તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં વરસાદની સિસ્ટમો લગાતાર બદલાઈ રહી છે, જેના વિશે ખ્યાલ હોવો તમારા માટે જરૂરી છે। અને હવે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં કઈ તારીખે શરૂ થવાનો છે એને લઈને અંબાલાલ પટેલે આપી દીધી છે નવી આગાહી। બીજી બાજુ મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય પર લાઈવ સેટેલાઇટ પિક્ચર તમને દેખાડીશું। ઉપગ્રહના માધ્યમથી જોવા મળશે કે અવકાશમાંથી કેવા જોવા મળી રહ્યા છે વાદળો। તો બંગાળીય ખાડી તરફથી મિત્રો તટીય વિસ્તારો અને ક્ષેત્રો તરફથી બનતી સિસ્ટમ ગુજરાત રાજ્યનો રસ્તો પકડી ચૂકી છે। કઈ તારીખે ત્રાટકશે ગુજરાત ઉપર, અને સૌથી મોટી વાત એ છે કે ગુજરાતના દરિયાઈ તટીય ભાગોથી મિત્રો સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશીને કયા કયા ભાગોમાં કરશે વરસાદનું મેઘ તાંડવ, અને કઈ તારીખે શરૂ થવાનો છે વરસાદનો નવો રાઉન્ડ, બધી માહિતી જણાવીશું આજના વિડીયોની અંદર। અને બીજી બાજુ અંબાલાલ પટેલે પણ એક નવી આગાહી આપી દીધી છે, તો એમની કઈ આગાહી છે એ પણ સમજવી ખૂબ જરૂરી, એ પણ વાત કરીશું। અને ગુજરાત રાજ્યમાં આટલું જ નહીં, આવનારી કલાકોમાં ને આવનારી સિસ્ટમો જે બની રહી છે ખૂબ જ ઘાતક છે, ખૂબ જ ખૂંખાર છે। અને બીજી બાજુ અત્યારે હાલ મિત્રો એક બાજુ વાવાઝોડું ડોલ્ફિન જે છે તે તાંડવ મચાવી રહ્યું છે, અને હવે એની અસર બંગાળની ખાડીમાં 100% થવાની છે। અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની અસર એટલે સીધી ગુજરાતમાં અસર, એવું તમે માની શકો। કઈ રીતના વાવાઝોડું ડોલ્ફિન ગુજરાતને અસર કરશે, કઈ રીતના બંગાળની ખાડીમાં સિસ્ટમ બનાવશે, બધી માહિતી આગળ જણાવીએ પહેલા ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ તમે ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવા જ હવામાનને લગતા ઉપયોગી સમાચારો અને અપડેટ લાઈવ ટાઈમસર તમને અમારી આ ચેનલ પર મળતી રહેશે। તો હવે મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા તમને જણાવી દઈએ તો આ વિડીયોની અંદર આપણે 3 થી 4 મુદ્દાઓ વિશે વાત કરવાની છે। કયા કયા મુદ્દાઓ છે એનું પહેલા ફટાફટ હું તમને એક ઉપરથી આઈડિયા આપી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે કે આ વિડીયોમાં આગળ આપણે કઈ રીતના માહિતી સમજવાની છે। પહેલા નંબર ઉપર આપણે સમજવાના છીએ કે વરસાદની સિસ્ટમો શું જણાવી રહી છે। તો તમામ વરસાદની સિસ્ટમો કે જે અત્યારે ગુજરાતની આસપાસ બની રહી છે, કઈ તારીખ અને કયા સમય અનુસાર ગુજરાતમાં આવી શકે એ જાણીશું। બીજા નંબરે વરસાદના નવા રાઉન્ડ વિશે અંબાલાલ પટેલે નવી આગાહી આપી દીધી છે, તો એ આગાહી સમજીશું। ત્રીજા નંબરે જાણીશું વાવાઝોડાની અપડેટ કે તમે લાઈવ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ વાવાઝોડું જે બન્યું છે, આને નામ પણ આપવામાં આવ્યું છે ડોલ્ફિન વાવાઝોડું। તો આ વાવાઝોડાની અસરો ગુજરાતના કયા કયા ક્ષેત્રોમાં, ભારતના કયા કયા ભાગોમાં જોવા મળી શકે, કઈ તારીખે જોવા મળી શકે, અને કેટલી ભયંકર અસર જોવા મળી શકે એ પણ આ વિડીયોમાં ત્રીજા ભાગમાં આપણે જાણીશું। અને ચોથો સૌથી મહત્વનો ભાગ આજે રહેશે એકો એક ગામના નામના આધારે વરસાદની માહિતી, એટલે તારીખ સાથે બુધવાર અને 5 તારીખ બપોરથી લઈને 6 તારીખ અને ગુરુવારની બપોર સુધી કઈ કઈ જગ્યાએ પડશે કેટલો વરસાદ, તો આવનારા 24 કલાકના વરસાદી આંકડા એ પણ ગામના નામ સાથે જાણીશું। તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ। વિડીયોની અંદર ટાઈમ નથી બગાડતા, સીધા પોઈન્ટ ઉપર આવી અને સિસ્ટમ સમજી લઈએ। તો જોઈ લો લાઈવ સિસ્ટમ હું તમને અહીંયા દેખાડી રહ્યો છું, અત્યારે જે રીતની બની રહી છે એને લઈને અત્યારે મિત્રો જોશો તો ગુજરાત સુધી સિસ્ટમોના અવશેષો હવે પહોંચી રહ્યા છે, એટલે ગુજરાતમાં આજે થોડા ભારે ઝાપટા જોવા મળશે। તમે મિત્રો જાણો છો કે વરસાદની સિસ્ટમ જે ગુજરાત રાજ્યમાંથી 3 તારીખે વિદાય લીધી હતી, પછી ગુજરાતમાં વરાપ નીકળેલી છે, કોઈ મોટો રાઉન્ડ અત્યારે નથી, પરંતુ આજથી હવે વરસાદનું જોર ધીમે ધીમે ગુજરાતમાં વધી શકે। એનું કારણ શું છે તો જોઈ લો મિત્રો, ગુજરાત પાસે આ સિસ્ટમોના નાના અંશ અત્યારે આગળ વધી રહ્યા છે। જો કે આ જોઈ લો મિત્રો, આખી જે મોટી પહાડ સમાન સિસ્ટમ છે બંગાળની ખાડીની, એ તો હજી બંગાળની ખાડીમાં છે। ધીમે ધીમે એ મિત્રો આ રીતની ગુજરાત તરફ આગળ તો ચોક્કસ વધી રહી છે, પરંતુ આ જે સિસ્ટમ છે એ 7 થી 8 તારીખની વચ્ચે મિત્રો ગુજરાત રાજ્ય પર ત્રાટકવાની છે। 7 થી 8 તારીખની વચ્ચે ગુજરાતમાં જોરદાર ભૂક્કા બોલાવનારા વરસાદો શરૂ થશે, પરંતુ અત્યારથી જ આ જે સિસ્ટમ છે એનો કેટલોક મહદ ભાગ ગુજરાત ઉપર છે, એટલે લાઈવ જોઈ લો। ગુજરાત ઉપર મધ્યથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમના નાના અવશેષો જોવા મળી રહ્યા છે। અને સિસ્ટમના જે આ નાના અવશેષો છે તેને કારણે તેના બહારી આઉટર ભાગ એટલે કે બહારી ઘેરાવો સિસ્ટમનો પહોળો પડી રહ્યો છે, અને એને કારણે ગુજરાત ઉપર જોઈ લો તો આજે વાદળોનું પ્રમાણ ઘણું બધું વધી ચૂક્યું છે, એટલે આજે ઝાપટાનું પ્રમાણ વધી શકે 5 અને 6 તારીખ દરમિયાન। 5 તારીખ બપોર પછીથી 6 તારીખ બપોર સુધી આ ઝાપટાનું પ્રમાણ ગુજરાતમાં પૂરેપૂરું વધી શકે, કારણ કે બીજી બાજુ જે સિસ્ટમે જોર પકડ્યું છે એની અસરો ગુજરાત તરફ હવે શવાની શરૂઆત થઈ ચૂકી છે। તો અત્યારે હાલ આજે થોડું જોર વધવાનું છે, પરંતુ એ કયા ગામોના એક ગામના નામ સાથે આગળ જણાવું એ પહેલા જણાવીએ કે અંબાલાલ પટેલે શું માહિતી આપી છે। તો મિત્રો હવામાનના જાણકાર એવા અંબાલાલ પટેલે વરસાદના નવા રાઉન્ડ વિશે જે આગાહી આપી છે જાણવી ખૂબ જરૂરી। તેમણે કહ્યું હતું કે 5 તારીખથી થોડું જોર વધવા લાગશે, અને આજે એવું જ બન્યું છે, થોડું વરસાદની ગતિવિધિઓ અને જોર થોડું વધવા લાગ્યું છે। પરંતુ એમની બીજી આગાહી કે જે ખૂબ જ જરૂરી હતી જાણવી એ છે વરસાદના નવા રાઉન્ડ વિશે। જે હા મિત્રો, ગુજરાતમાં અત્યારે નવું નક્ષત્ર બેસી ચૂક્યું છે આશ્લેષા, અને આશ્લેષા નક્ષત્ર વિશે આપણે જાણીએ છીએ કે એક કહેવત છે કે જો ફગી તો ફગી અને ચગી તો ચગી, એટલે જો વરસાદ પડ્યો
તો અનરાધાર અને ના પડ્યો તો એકદમ સૂકું નક્ષત્ર બેસી શક્યા. ત્યારે નક્ષત્રની શરૂઆત તો સૂકી થઈ છે, પરંતુ પૂરું સૂકું નહીં થાય, કારણ કે અંબાલાલ પટેલે આપી દીધી છે તારીખ. જ્યાં મિત્રો અંબાલાલે જે નવા વરસાદના રાઉન્ડ વિશેની તારીખ જાહેર કરી છે એ છે 8 તારીખથી લઈને 15 તારીખ, અને એની શરૂઆત 5 તારીખથી ધીમી ધારે શરૂઆત થઈ શકે એવું અંબાલાલે કીધું. એટલે 5 તારીખથી આજે જોર પણ વધી રહ્યું છે, વાદળો પણ વધી રહ્યા છે, અને અંબાલાલની જે આગાહી છે સાચી સાબિત થઈ શકે. એમણે 8 થી 15 તારીખ આપી છે, બીકોઝ એનું કારણ છે કે બંગાળની ખાડીમાં આકાર લઈ રહી જે ભયંકર સિસ્ટમ છે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી જ રહી છે, અને એ સિસ્ટમ 8 થી 15 તારીખની વચ્ચે ગુજરાતમાં આવી પણ રહી છે. અહીંયા હું તમને દાખલા તરીકે દેખાડી પણ દઉં તો જુઓ, જોઈ લો, અહીંયા તમને લાઈવ દેખાશે કે આજે અત્યારે હાલ મિત્રો જુઓ તો બંગાળની ખાડીમાં 5 થી 6 તારીખમાં આજે આખી સિસ્ટમ બંગાળની ખાડી આસપાસ બનેલી છે. એ જુઓ 7 તારીખે મધ્ય ભારતમાં પહોંચી રહી છે, અને 8 તારીખે ગુજરાત ઉપર એકદમ જોઈ લો ઉત્તરીય ભાગ તરફથી એન્ટ્રી લઈ રહી છે, અને 9 તારીખ 10 તારીખ આ તારીખો દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે. જો કે મિત્રો આજે રાઉન્ડ આવવાનો છે 8 તારીખ પછીનો કોઈ સાર્વત્રિક રાઉન્ડ નહીં રહે. એ રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર વધારે જોર રહેશે, મધ્ય ગુજરાતમાં મધ્યમ લેવલના રહેશે, અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં તો એકદમ હળવા વરસાદો જ રહેવાના છે. જો કે એ સિસ્ટમ વધારે હજુ નજીક આવશે ત્યારે એના વિશે પ્રોપર અપડેટ તમને આપતા રહીશું અમે, પરંતુ અત્યારથી જાણવું તમારા માટે એટલે જરૂરી, કારણ કે એના પ્રમાણે તમે તમારા ખેતી આયોજનો કરી શકો. તો ખેડૂત ભાઈઓને જે વરાપ માટેના કામ હોય, જે ખેતીના કામો હોય, પતાવી શકે 7 તારીખ સુધીમાં. છેલ્લા 8 થી 9 તારીખની અંદર ફરીથી તાંડવ સમાન વરસાદો શરૂ થઈ જશે, અને ફરી એકવાર યાદ અપાવી દઉં, કોઈ સાર્વત્રિક રાઉન્ડ નથી રહેવાનો. એટલે અમુક ભાગોમાં વધારે તો અમુક ભાગોમાં ઓછું જોર રહેશે. હવે કયા ભાગમાં વધારે વરસાદ અને કયા ભાગમાં મધ્યમ, એ તો જ્યારે સિસ્ટમ બનશે, પ્રોપર ગુજરાત ઉપર આકાર લેશે, ત્યારે હું તમને આવનારા વિડીયોની અંદર વિસ્તારથી માહિતી આપતો રહીશ. તો હવે મિત્રો સમજીએ વાવાઝોડા ડોલ્ફિન વિશે. આની વિશે થોડી ઘણી અફવાઓ અત્યારે વધારે ચાલી રહી છે, તો એના વિશે સમજવું ખૂબ જરૂરી. તો મિત્રો આ જે ડોલ્ફિન વાવાઝોડું છે આનાથી કોઈ પણ પ્રકારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વાવાઝોડું 5 તારીખની રેન્જમાં જુઓ તો ભયંકર છે. નો ડાઉટ મિત્રો આ વાવાઝોડું 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે, એટલે રસ્તામાં કાચા મકાન આવે કે વૃક્ષ આવે તો આ વાવાઝોડું આરામથી ઉડાડી દે એટલી ઝડપે છે. પરંતુ આ વાવાઝોડું ચાઇના માટે ખતરો છે. ચાઇના બોર્ડરે લેન્ડફોલ થવાનું છે, એટલે ચાઇનામાં ભયંકર વરસાદો અને પૂર સમાન પરિસ્થિતિની આગાહી. પરંતુ સીધી રીતે આ વાવાઝોડું આ રીતે કોઈ પણ ભારતમાં કે ગુજરાતમાં અસર નહીં કરે, કારણ કે એનું અંતર વધારે છે વાવાઝોડાનું ગુજરાત અને ભારતથી લગભગ 10,000 કિલોમીટરનું અંતર બની જાય છે. પરંતુ તમે જોશો તો અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ એકદમ સામાન્ય છે, પરંતુ જેવું આ વાવાઝોડું 7 તારીખે લેન્ડફોલ કરશે એટલે ચાઇના સાથે ટકરાશે, એટલે બંગાળની ખાડીમાં એનો કરંટ બની રહ્યો છે. એટલે વાવાઝોડું સીધી અસર તો નથી કરી રહ્યું, પરંતુ આ વાવાઝોડું ટકરાવાને કારણે કરંટ બની રહ્યો છે બંગાળની ખાડીમાં, એટલે એ પ્રકારે અસર તો કરશે જ વાવાઝોડું ગુજરાતના અને ભારતની અંદર, પરંતુ એ વરસાદ સ્વરૂપે કરશે અને સારું કામ કરશે વાવાઝોડું, કારણ કે એ ચાઇના સાથે ટકરાશે એટલે આખા દરિયાની અંદર કરંટ બનશે, અને બંગાળની ખાડીમાં કરંટ અને અપર એર સર્ક્યુલેશન અથવા સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે, જેનો મારી પાસે ફોટો પણ આવ્યો છે મિત્રો, જોઈ લો. એક ડેટા આવ્યો હતો, એની આધારે તમે જુઓ તો સાયક્લોનિક સર્ક્યુલેશનની રેન્જ ખૂબ જ પહોળી બની રહી છે. બંગાળની ખાડીથી લઈને છેક પંજાબ પાકિસ્તાન બોર્ડર સુધી વચ્ચે આવેલા બધા જ રાજ્યોમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન અસર કરી શકે. એમાં કયા રાજ્યો આવી શકે તો ગુજરાતથી માંડીને રાજસ્થાન આવી શકે. નીચે જુઓ તો મહારાષ્ટ્રની ઉપરનો જે એમપી એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર છે, આ બાજુ જોઈએ તો મિત્રો મધ્યપ્રદેશ બોર્ડરથી લઈને આ બાજુ હરિયાણાથી લઈને પંજાબ, દિલ્હી, તેની સાથે ઝારખંડથી માંડીને અહીંયા આંધ્રા, છત્તીસગઢ, ઓડિશાથી લઈને યુપી, બિહાર, આ બધા જ આખા એરિયાને કવર કરી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ. અને અત્યારે આ હવામાન વિભાગે IMD તરફથી નકશો બહાર પાડેલો છે. આ નકશાને આધારે તમે વધારે સમજી શકશો સિસ્ટમ વિશે. આ લીલા સર્કલમાં ગુજરાત છે, ને જો ગુજરાતથી થોડી સિસ્ટમ દૂર છે, કારણ કે જ્યાં સિસ્ટમ છે ત્યાં સફેદ કલરના ડાઘ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. જોઈ લો, આજે જેટલા પણ સફેદ ભાગો છે આ બધા વાદળો છે ભયંકર સિસ્ટમના, અને એ લગાતાર આ રીતના ડાબી તરફ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. અને અત્યારે જો તો ગુજરાત એકદમ કોરું છે, પરંતુ ગુજરાતથી જાજી હવે સિસ્ટમ દૂર પણ નથી, એટલે 1-2 દિવસ 48 કલાકની અંદર આવી શકે. આજ માટે હવામાન વિભાગે યલો એલર્ટ નાવકાસ્ટ અનુસાર જાહેર કર્યું છે. નાવકાસ્ટ અનુસાર હવામાનનું જે એલર્ટ છે તેની આધારે જાણીએ તો મિત્રો કયા જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે ઝાપટાની આગાહી આપવામાં આવી છે. તો જોઈ લો, જિલ્લાના નામ સાથે દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ તો આખો દક્ષિણ ગુજરાત, પછી સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપીથી માંડીને છોટાઉદેપુર અને ઉત્તર મધ્યના ભાગોની અંદર જોશો તો દાહોદ, મહીસાગર અને ગોધરા, આ 3 જિલ્લામાં પણ આપી દેવામાં આવ્યું છે યલો એલર્ટ, એટલે ઝાપટાનું પ્રમાણ અહીંયા વધી શકે. અને બાકી મિત્રો જોઈ લે તો આની સિવાય પણ વરસાદની ઘણી બધી
આગાહીઓ છે મિત્રો, જેમ કે આજની તારીખમાં મેં તમને શરૂઆતમાં પણ કહ્યું કે આજથી હવે જે ઝાપટા છે તેનું જોર વધવા લાગશે. જો કે મિત્રો વરસાદ એટલો કોઈ પણ ભયંકર રહેવાનો નથી, એકદમ સામાન્ય ઝાપટા જ રહેશે, પરંતુ ઝાપટાનું પ્રમાણ પણ આજે વધી જશે, કારણ કે મેં તમને જણાવ્યું એ રીતે દક્ષિણ ગુજરાત આખું કવર થઈ રહ્યું છે ઝાપટાના ઝોનમાં. એટલે જુઓ તો નીચેથી મિત્રો માંડીએ તો નવસારી, વલસાડ, સુરતનો ભાગ, ડાંગનો ભાગ, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુરથી માંડીને જુઓ દાહોદ, ગોધરા, લુણાવાડા, બાયડ, આ બધા વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતમાં પણ જુઓ તો મહેસાણા, પાટણ, સિદ્ધપુર, ઊંઝાનો જે વિસ્તાર છે, કચ્છની બોર્ડર પાસે આવેલા ભાગો, સૌરાષ્ટ્રમાં જુઓ જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકાનો દરિયાકાંઠો હોય, મોરબી હોય, આ બધા ભાગોમાં છૂટાછવાયા રેન્જમાં ઝાપટાઓ જોવાની આગાહી છે આજની તારીખમાં. હવે આવતીકાલથી વરસાદનું જોર વધશે કે નહીં, શું અપડેટ રહેશે આવતીકાલે જાણીશું આવતીકાલના વિડીયોમાં. બાકી 9-10 તારીખે જે સિસ્ટમ આવી રહી છે એના વિશેનો વિડીયો ટૂંક જ સમયમાં આવશે આપણી આ ચેનલ પર. એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરીને. કાલે મિત્રો ફરી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.